ડાંગ જિલ્લામાં પડ્યો છે કમોસમી વરસાદ। ગિરિમથક સાપુતારામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। ભારે વરસાદ પડતા રસ્તા પરથી પાણી વહેતા થયા છે। દિવાળી વેકેશન માટે આવેલા પ્રવાસીઓ ચિંતામાં મુકાયા હતા। કમોસમી વરસાદથી ડાંગરના તૈયાર પાકને નુકસાનની ભીતિ છે, જેના કારણે ખેડૂતો પણ હવે ચિંતિત બની રહ્યા છે। તો ડાંગ જિલ્લાના દ્રશ્યો કે જ્યાં કમોસમી વરસાદ વરસ્યો છે। ગિરિમથક સાપુતારામાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે। ભારે વરસાદ પડતા રસ્તા પરથી નદીની જેમ પાણી વહેતું થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો દિવાળી વેકેશન માણવા માટે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ત્યાં પહોંચ્યા છે, પરંતુ તેઓ પણ હવે ચિંતામાં મુકાયા છે, કારણ કે વરસાદે તેમના ઉમંગમાં ભંગ પાડ્યો છે। કમોસમી વરસાદથી ડાંગરના તૈયાર પાકને પણ નુકસાનની ભીતિ છે।